બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। મંડળના મુખ્ય પ્રમુખ અલ્પેશ ગોહિલ દ્વારા આ વર્ષે પણ 8મા નોરતે માતાજીની અવનવી વેશભૂષા ધારણ કરેલી નાની બાળાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના ડીજેના હાઈટેક યુગથી વિપરીત અહીં જયસુખ રાવળદેવ દ્વારા ગવાતા પ્રાચીન અને અર્વાચીન ગરબાના તાલે આદ્યશક્તિ માની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ પારંપરિક આયોજનને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને રાસ ગરબાની પ્રભાવિત થાય છે। ઓકે, જયસુભાઈ, જય માતાજી બાપ। મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે। અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહિલ તથા એમના મિત્ર મંડળ અને હું જયસુભાઈ રાવળદેવ અહીં ઘણા વર્ષોથી ગૌડાવું છું। અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માઈ ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે। અમને પણ સપોર્ટ આપે છે। આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે। જય માતાજી, જય માતાજી બાપ। તમારા દ્વારા આયોજન કરવામાં શું કહેશો? છેલ્લા 29 વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાસ મંડળ। હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ। અહીંયા રાવળદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે। ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા મને મદદરૂપ કરે છે, જોકે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી।